આપણે જો સવારમાં બેહોન ને ગાયોને જો આવી ગઈ, આપણો કૂતરો આવી ગયો છે, પણ અહીંયા શિકાર એને જડી ગયું છે. હમણાં કોઈક એને આવે છે સવારમાં કાયમી, જે ચીજ ના ખાવાની હોય ને એ ચીજ એને અહીંયા નાખી જાય છે. હદ પાર ગંધાય છે, હડફેટે આવતો નથી, નકર ખાય ગાડું હવે. કેમ કે કાંઈ મી જો આ પાંદડા પડ્યા છે ને ઢગલો પડ્યો છે, ઘેટા બકરાના પણ નાખેલા છે. કેમ કે બધી વસ્તુ અહીંયા ઢગલો કરી જાય, આપણે આવે ને એ વિષયમાં ક્યાં આવતા જ નથી, બોલાય એમ નથી કાંઈ. કેમ કે આપણે જીવ બચાવવાવાળા છે, મારવાવાળા નથી. મારા પાડા જો ભેંસુને જેટલા પાડા આવશે ને એટલા ભેંસની જરૂર હશે ને એટલાથી, બાકી મરી જશે તો વધારે સારું. ઉછેરી મોટો થશે એટલે એ મારવા જ જશે, એટલે એ ધ્યાન રાખવાનું. આપણે મરી જાય એનો વાંધો નથી, ભેંસને જરૂર ન હોય એટલે મરી જવાનું છે. પાડીડું ગમે હોય, પાડી હોય તો એ જ છે. આ વખતેના 8-10 પાડા આવેલા હતા, એક પાડો નથી હોય તો, કેમ કે ભેંસને જરૂર જ નથી. એક તો આપણે પાણીમાં વ્યાઈ ગયા એટલે એમાં મરી ગયો. બાકી વિડીયો જોયા છે ચોમાસાથી જેટલી વ્યાણી છે ભેહુંમાં, લગભગ પાડા જ આવ્યા હતા વધારે, પાડી ઓછી હતી. પાડીઓ મરી જાય એવું કાંઈ નથી. પાડાને આપણે જરૂર ન હોય અને ઘરમાં હાલે નહીં ક્યાં, એની બેનું થઈ જાય એટલે પછી એની રીતે મરી જાય ને તો વધારે સારું રહીએ. બધું ખાવા પીવાનું બધું દેતા હોય છે, છતાં પણ શું છે એનું મેં લખીને એટલું આવ્યું હોય ને એટલું જ લખીને આવે, વધારે ન આવે. તે બધી ભેહું આવી ગઈ અહીંયા. પાડા રાખી જ નહીં, રાખે તો શું છે હવે આ ખડેલી આપણે જોઈએ ને 2 હકી બેનું છે, બાપ એક છે. એ પાડો ગમે બહેનો બીજો રાખો, એ એક આ 3 ખડેલા લાઈનમાં આવે છે ને, ત્રણ ને 2 આ 7 ખડેલા છે. હવે એમાં પાડો કયો રાખવો, ઘરનો પાડો રાખવો તો એ બેનું થઈ, 7 બેનું હવે ક્યાં થવા દેવી. નાગરાજ છે આપણે, પણ એ બહારથી લઈ આવ્યા હતા, એ આપણે ઘરની બહેનો નથી. તો આપણે જો બેહું બધીને આંકી છે, અમે ચક્કર મારવા ગઈ હતી આ સાઈડ બાવડામાં, ઘૂમરો ખાય પાછો આમને આવી ગઈ. હવે ગાયો ઊભી છે ને આપણો નાગરાજ એ બની ઉપર ઉડે છે. જોકે બિદન કરાવ્યું અને 6 મહિના થઈ ગયા છે. આ 2જી તારીખે એને થઈ ગયા છે 6 મહિના પૂરા, હાથમાં બેસશે. જમના ઉડે છે એક બાથે. નાગરા તો ખાલી પ્રેક્ટિસ કરવા જ ઉડતો હતો. બિદન કરાવ્યું પણ દૂધ બારી ગઈ હમણાં, 2 દીધું દોવા નથી દેતી. હા આપણે બનવા ને આપણે આટલી બધી નાના મોટા બધા 50 ઢોર છે, પણ બધાને શિંગડા જોજો તમે, એકના શિંગડા ક્યાંય મેચિંગ થાય, એકને નથી. કેમ કે હગી બહેનો છે ને એના શિંગડા નથી મેચિંગ થતા, એવું બધાને શિંગડા અલગ અલગ. આ મુરા, ઓલી દેશી, આ આપણે જાફરી મિક્સ છે, એની માં આ ઊભી છે ને ઓલી પાડી છે, બગલો બેઠો ને આલી બાજુવાળી, તો બધી અલગ અલગ છે. એની પણ બીજી બેન છે, ઓકે આપણે આગળ વહી ગઈ, એ વળી અલગ. આમાં બધી જો આ માસી બેનું છે 2, ને આ ભેંસ ના ભેંસ 2 માં દીકરી છે. આ માં છે ને દીકરી એની, આની જ બેન પાછી આ રહી, એને સિંગા અલગ. અને આની બેન પાછી બીજી જો બગલો બેઠો ને એ છે ગાભણી, એના પણ રૂપ અલગ છે. કાલો કાલુડી કાલો હલા, આને સિંગડાનું રૂપ અલગ છે. જે આપણે હમણાં મોટી બેન દેખાડી હતી ને 2 માં દીકરી, એની જ બેન છે. જો આ હામી વચમાં ઉભી ને પાડી, એ અલગ, ઓલી જાફરી અલગ. બધીના રૂપમાં શિંગડા બધીના અલગ છે. ને હવેના જે આ ગયા વર્ષના પાડેડા છે, જો કે એક આ એના લાગે છે કે પાડા માથે જશે મેચિંગ થાય થોડું ઘણું.
એક પછી ઉવા ઊભી છે, બીજી ઓલી બાજુ છે, એક અહીંયા પાણીમાં બેઠી. 3-4 પાડેડાના શિંગડા રૂપમાં આવે છે. એ આ ભૂતળા ઉપર વધારે જાય તો ક્યાં ગયા આપણો ભૂતળો ઓલી બાજુ ઊભો રહી ગયો લાગે. તો આપણી છે ને ભેહું બધી રખડે છે અત્યારે. આ સાઈડ બધી 2-3 અહીંયા છે, બાકીની વહી ગયા સામેની બાજુ. કેમ કે અહીંયા હવે પાણીમાં બેસે અને પછી જાય ચરતી ઘરે. આટલા નદીમાં જ રખડવાનું હોય. આમ મકાન દેખાય અહીંયાથી લઈને આટલા સુધી, આટલા પાણી ભર્યું છે ફૂલ. ને આ પાણી ઘડીકમાં જવાનું છે નહીં, કેમ કે ચીપરું આવી જાય ને એટલે પાણી ઘડીકમાં સુકાય નહીં. તો બધી ભેહું પાણીનો જલસો પડી જાય. પાછું ખાણનું પાણી બધું આ સાઈડનું આવે, અહીંયા મોટર ચાલુ કરે તો એ ભરાઈ જાય અહીંયા. એટલે આ બધું જો હવે રખડતી ઘરે જશે હવે. તો અત્યારે જો બધી ભેહું છોડી લીધી એટલે બધી ઊભી છે, સ્ટોક કરે. અડધી માં ચરે છે. રોકાઈ જાય એને જ. હલો જારવો તને નાખ્યો છે, કાલે આવશે જોવા જાય છો ને તું. હપા ઊભું ના રે ઘડીક વાર. અત્યારે આપણે ભૂકો નાખી લીધો છે. હવે ગરમી વધી ગઈ છે, કેમ કે ભૂકો નાખી લીધો 2-3 ભારી જેટલો. એક ભારી આપણે નીરણની નાખી છે આ સેટ. નીરણ ભૂકો 2 જ નાખવાનું આ છે નહીં બીજું બીજું. તો કે 1 મહિના પછી આવી જશે. અને પાછા અહીંયા બધા વાહિંદા વારી લીધા છે. આ બધું ખાતર વહી જાય ઉકેડામાં. બસ બાજુ એમાં ચાલુ જ રહે. હા જો રાધા થઈ ગાડી જો. માર રાધા બધાને જ, કેમ કે એ સિંહ છે ને જ રખડવાવાળી છે. મા દીકરી છે 2, તો મા દીકરી ખારી એ 2 હરખેથી. આવો તો આપણી ભેહું બધી જો ચરી લીધું છે. આ ટબુડી જો દોડીને ચરીને પછી બેઠી છે. એક આગળ બેસી ગઈ. બાકી તો હવે બાંધવાનો ટાઈમ થઈ ગયો છે. તો પાણી પી આવે, અડધી નદીમાં ને અડધી રખડી આવે. પગ મોકરો કરી લીધો. હવે આ બધા શું છે, ભૂકો ચાટી લ્યો વધારે. ને ખાતર ભરવા પણ આવવાના છે, પણ હવે ગાડી મળી જાય તો જેસીબી ના મળે, જેસીબી મળે તો ગાડી ના હોય. તો એ વાંધે અટકીને પડ્યું છે. એ ભાઈને તો લેવા છે 3 ડમ્પર. ખાતર છે 5 થી 7 ડમ્પર જેવું. જેમ કે 2.5 ડમ્પર આપણે ઓલા ઉકેડામાં છે અને 5 આમાં થઈ જાય. 5-6 જેવા થઈ જાય. તો 1 ડમ્પર જેટલો આપણે તણાઈ ગયો એટલે 4ની આશા રાખીએ છીએ. 2 2.5 થઈ જાય, 4-4.5 આમાં થઈ જાય. એટલે 7 ડમ્પર છે, દઈ જ દેવાનું છે કિંમતમાં આવે તો. ખાટું થઈ ગયું તો ભાવમાં આવી ગયું છે. ભાવે તમને કહી દઉં છું, 35,000નો ડમ્પર આપણે 12 લ્યો. તમારા મન પડે ને એવું ભરી લેવાની છૂટ છે, એમાં ના નથી. ગમે જેસીબી કચરો માથે પાવડા લઈને કે ગમે નાથી કચરી લેવાની છૂટ. 12 લ્યો ડમ્પર, સાઈડ ચડાવેલી નથી એનો આપણે ભાવ કીધો છે, બીજું નથી કીધું. સાઈડ ચડાવેલા વાળી વધારે છે ભાઈ. એક ખાલી સાઈડ ચડાવી દે તો 2 ટોલી જેટલો ખાતર વહી જાય છે વધારે. 12 વિલિયામાં છે ને 8 ટોલી ખાતર ભરાય છે. ગમે એવો કચરીને ભરવું હોય છૂટ છે, કેમ કે આપણે દર વખતે ભરી છે ને એ જ ભાઈ લઈ જઈએ. અને એને કીધું છે ખાતરમાં કાંઈ વાંધો નથી, ખાતર લઈ જાય. આપણે છાણિયું ખાતર છે, બધું છાણનું છે અહીંયા. ને આ વગર છે બધું હળી જાય પછી ડૂચો નાખી દઈ. બાકી જો બધી ઊભી રહી ગઈ હવે. અને હવે ચરવાનો ટાઈમ છે નહીં, અને બધું પૂરું થઈ ગયું હવે. કેમ કે 6 વાગે છૂટે, 5:30 છૂટી જાય. હું 6માં 10-12 મિનિટની વાર હોય એટલે છોડીને બધાની પાસે જો મને ઊભી રાખી દેવાની ઘડીક મોટીને. તો શું છે કે છાણ અહીંયા પેશાબ કરી લે ને પછી અહીંયા બગાડે નહીં. જો તો છતાં અહીંયા આવીને છાણ દઈએ.